વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ હશો. આજે આપણે વાત કરવાની છે, તમે જે ધોરણમાં ભણો છો, ધોરણ 5 એકમ 8 ચરણોમાં. આપણે ગયા અંકમાં થોડીક વાત કરી છે, પણ એકમની શરૂઆત કરીએ એ પહેલાં મહત્ત્વની કેટલીક વાત જે આપણે આ સમયે યાદ રાખવાની છે એ મારે તમને કહેવી છે. ગઈ વખત પણ આપણે વાત કરી હતી, પણ ફરીથી યાદ કરાવી દઉં છું. શું કરવાનું છે આપણે? હા, તમને યાદ આવી જ ગયું છે. આપણે માસ્ક પહેરવાનું છે. જ્યારે પણ ઘરની બહાર જઈએ ત્યારે માસ્ક જરૂરથી પહેરીએ. બહારથી જ્યારે ઘરમાં આવીએ ત્યારે અને ઘરમાં હોઈએ તો પણ સમયાંતરે આપણા હાથ સાબુ અને પાણીથી સાફ કરીએ. અને ત્રીજી વાત, જ્યારે પણ કોઈ વ્યક્તિને મળીએ ત્યારે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર એનાથી રાખીએ. યાદ રાખો, જ્યાં સુધી કોરોનાની દવા નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં. યાદ છે ને આ બધી વાતો? માત્ર યાદ કરવાનું નથી, આપણે આને અમલમાં પણ મૂકવાનું છે. તમે બધા મને પ્રોમિસ કરો, વચન આપો મને, તમે બધા જ આ વાતનો બરાબર ખ્યાલ રાખશો. કેમ? જો આપણે સ્વસ્થ હશું તો જ આપણું બધું જ કામ સારી રીતે કરી શકીશું. બરાબર ને? ચાલો ત્યારે હવે શું કરવાનું છે? આપણે વાત કરવાની છે આપણી કવિતાની. નામ તો યાદ છે ને બધાને? અને હા, મેં તમને થોડું ગૃહ કાર્ય પણ આપ્યું હતું. એ કર્યું છે કે નહીં? કર્યું જ હશે. તમને ચિત્ર દોરવાની તો મજા આવે, અને ગૃહ કાર્યમાં આપણે શું કરવાનું હતું? ચિત્ર દોરવાનું હતું. તમે બધાએ સરસ મજાનું ગૃહ કાર્ય કર્યું હશે એવો મને વિશ્વાસ છે. આમ છતાં આજે એકમનો બીજો ભાગ શરૂ કરીએ એ પહેલાં થોડીક વાત કરી લઈએ. ગયા ભાગમાં આપણે શું શું કર્યું હતું, શું શીખ્યા હતા? ચાલો ત્યારે જોઈએ. બાલ દોસ્તો, સૌથી પહેલાં તો તમને બધાને ખબર છે આપણા એકમનું નામ છે ચરણોમાં. સૌથી પહેલાં શું કર્યું હતું આપણે? હા, બરાબર, આપણે વાત કરી હતી કાવ્યના કવિની. કવિનું નામ યાદ કરવાનું તમારે છે, બરાબર ને? સૌથી પહેલાં આપણે કવિનો પરિચય મેળવ્યો હતો. એમના જન્મસ્થળ વિશે, એમના વતન વિશે થોડીક વાત કરી હતી. ત્યારબાદ તમે અને મેં, આપણે બધાએ સાથે કાવ્યનું શ્રવણ કર્યું અને જોયું પણ ખરું, એને નિહાળ્યું પણ ખરું. તમને બધાને કાવ્ય જોવાની, સાંભળવાની અને કદાચ ગાવાની પણ ખૂબ મજા આવી હતી. એ પછી શું કર્યું હતું આપણે? એ પછી આપણે કાવ્યને માણ્યું, કાવ્યની થોડી સમજૂતી લીધી. નાના મોટા શબ્દો છે, કવિ ખરેખર કાવ્યમાં શું કહેવા માંગે છે, અથવા તો કવિએ કાવ્યમાં શાની વાત કરી છે, એ વિશે આપણે સરસ મજાના ચિત્રો પણ જોયા હતા અને સાથે સાથે સમજ્યા પણ હતા. અને છેલ્લે હા, મેં તમને આપ્યું હતું ગૃહ કાર્ય. યાદ કરો તો? તમે તો કર્યું છે, ફરીથી યાદ કરી લઈએ. તમારે એક કુદરતી દ્રશ્ય દોરવાનું હતું. તમે જે કુદરતી દ્રશ્ય દોર્યું છે એના જ વિશે તમારે 10 વાક્ય લખવાના હતા. લખ્યા છે કે નહીં? અને આ કવિતા પાસે જે QR કોડ આપ્યો છે એ સ્કેન કરી અને તમારે કવિતા ગાવાની હતી, સાંભળીને ગાવાની હતી. તમે બધાએ આ કર્યું હશે એવો મને વિશ્વાસ છે. બાળ દોસ્તો, યાદ કરી લીધું ને બરાબર શું કર્યું હતું આપણે ગયા ભાગમાં? અને આજે પણ થોડું આગળ શીખીએ. થોડાક સરસ મજાના શબ્દો કવિતામાં છે, બીજી કેટલીક નાની મોટી વાતો છે એ આપણે સાથે કરવાની છે. હા, પણ તમારી નોટ આજે પાસે રાખજો, આજે એની જરૂર પડવાની છે. ગઈ વખતે તો મેં તમને નોટમાં કાંઈ લખવા આપ્યું નહોતું, પણ આજે તમારે તમારી નોટમાં થોડુંક લખવાનું છે. સાથે સાથે જ આપણે પ્રવૃત્તિઓ કરવાની છે. તો તૈયાર છો ને તમે લોકો? તો આપણે આજનો અભ્યાસ શરૂ કરીએ. ચાલો, તો સૌ પહેલાં શું કરીશું જોઈએ. બાલ દોસ્તો, આપણે આજે કવિતાનું સૌથી પહેલાં પઠન કરવાનું છે. તમારે મારી સાથે સાથે આ કવિતાનું પઠન કરવાનું છે. ચાલો તો મારી સાથે બોલો. ઉગમણે આભમાં રેલાયા રંગ. અરે, હું ગાવા લાગીને તમે પણ ગાવા લાગ્યા. શું કહ્યું તું મેં? પઠન કરવાનું છે. પણ જો તમારે ગાવું હોય તો ચાલો પહેલાં ગાઈ લઈએ અને પછી પઠન કરીશું. શરૂઆત કરીએ ફરીથી. ઉગમણે આભમાં રેલાયા રંગ,
ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, લહેરે છે વગડાને ઝરણાના ગાન, લહેરે છે વગડાને ઝરણાના ગાન. ચોપાસે પાડ નદી ઉઘડે મેદાન, ચોપાસે પાડ નદી ઉઘડે મેદાન, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ. ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. મન એમાં આળોટે મારી છલાંગ, મન એમાં આળોટે મારી છલાંગ. ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ. ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. અરે વાહ બાલ દોસ્તો, તમે તો બહુ સરસ કવિતા ગાવા લાગ્યા. મને લાગે છે કે તમે ઓછામાં ઓછી 3 થી 4 વખત કવિતા તો સાંભળી જ છે. સાંભળી છે ને? સારું, કવિતા ગાવું એ તો સારી વાત છે જ, પણ સાથે સાથે આપણને કવિતાનું પઠન કરતાં પણ આવડવું જોઈએ. તમે ગાયા તો ખરા, હા, પણ કોઈક હોય કે જેને કદાચ ગાવું ઓછું ગમતું હોય, સરસ મજાનું ગાવું કદાચ ન પણ ફાવતું હોય, હે ને? તો શું કરી શકાય? છે આપણી પાસે બીજો રસ્તો, તો આપણે કાવ્યનું પઠન કરવું જોઈએ. તો ચાલો આ જ કાવ્યનું આપણે હવે પઠન કરીએ. શું કરીશું? કાવ્ય પઠન. જોઈએ સ્ક્રીન પર. ઉગમણે આભમાં રેલાયા રંગ. બાળ દોસ્તો, તમારે પણ મારી સાથે આ રીતે પઠન કરતા જવાનું છે. ચાલો મારી સાથે પઠન કરો તો. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, લહેરે છે વગડાને ઝરણાના ગાન, લહેરે છે વગડા ને ઝરણાના ગાન. ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આળોટે મારી છલંગ, મન એમાં આળોટે
મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. બોલો બાળ દોસ્તો, કદાચ તમને ગાતા ના આવડે, કંઈ વાંધો નહીં, તો આવું સરસ મજાનું પઠન પણ તમે કરી શકો છો. કદાચ મેં કર્યું એના કરતાં પણ સરસ પઠન તમે કરી શકો, પણ એના માટે તમારે કવિતાને 3 વખત 4 વખત 5 વખત વારંવાર વાંચવી જોઈએ. અને જો શક્ય હોય તો એક કામ કરજો, આ કવિતાને વારંવાર વાંચજો, મોઢે કરજો, અને પછી મૌખિક એનું પઠન તમારા મિત્રો સામે કે તમારા ઘરના કોઈ સભ્ય સામે કરજો. ખૂબ સરસ મજા આવશે. તમને તો બહુ શાબાશી મળવાની છે જ્યારે તમે આવું કરશો ત્યારે. કરશો ને? ગાઈ પણ શકો છો અને પઠન પણ કરી શકો છો. બાળ દોસ્તો, તમને ખબર છે ને, થોડાક શબ્દોની વાત તો આપણે આગળના ભાગમાં કરી છે, પણ હજુ શબ્દોને થોડા વધારે સમજવા માટે અહીંયા આપેલા આ કવિતામાં જે મહત્ત્વના શબ્દો છે એ શબ્દોની થોડીક વધારે ચર્ચા આપણે કરીએ. તો ચાલો જોઈએ. બાળ દોસ્તો, તમારી સામે કેટલાક શબ્દો છે. મેં તમને કહ્યું હતું ને કે તમારી નોટ અને પેન સાથે રાખજો. હા, અહીંયાથી હવે તમારું કામ શરૂ થાય છે. તમારે તમારી નોટ અને પેન સાથે રાખવાની છે અને હું તમને જે કામ કહું એ તમારે કરવાનું છે. સૌથી પહેલાં તો ચલો ગણો તો જરા, કેટલા શબ્દો છે? શરૂ કરો ગણવાનું. કરી દીધું? બરાબર. તમે જેટલા શબ્દો ગણ્યા, બોલો કેટલા છે? હા, આ કિશન બરાબર વાત કરી રહ્યો છે. બરાબર 12 શબ્દો છે. કેટલા શબ્દો છે? હા, આ ગોવિંદભાઈ અને એમની પાસે જે બેઠા છે કુલદીપભાઈ, એમણે પણ સરસ વાત કરી. 12 શબ્દો છે. 12 શબ્દો તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો આ 12 શબ્દ તમારી નોટમાં લખવાના છે. પણ મેં પહેલાં પણ કહેલું છે કે જ્યારે પણ આપણે નોટમાં લખવાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલાં એકમનું નામ લખવું જોઈએ, સાથે સાથે તારીખ પણ લખવી જોઈએ. તો પહેલાં એકમનું નામ લખી દો, તારીખ લખી દો. લખી દીધી છે બધાએ? શરૂ કર્યું? વેરી ગુડ, ખૂબ સરસ. હવે આ 12 શબ્દો જે છે એને તમારે ઊભી લાઈનમાં લખવાના છે, પણ એક એક લીટી છોડીને, અથવા તો 2 લીટી છોડો. એક નહીં પણ 2 લીટી છોડો. જેમ કે ઉગમણે શબ્દ લખ્યો, નંબર 1 આપો ઉગમણે, પછી 2 લાઈન છોડો, પછી આભમાં, પછી 2 લાઈન છોડો, પછી ઉમંગ. એ જ રીતે તમારે આ 12 શબ્દ નોટમાં લખવાના છે. હું તમને થોડોક સમય આપું છું, લખતા જાઓ. એક કામ કરીએ, સાથે સાથે હું શબ્દ બોલું છું અને તમે લખો. 1 ઉગમણે, 2 લાઈન છોડો, નંબર 2 આભમાં, નંબર 3 ઉમંગ, પાછી 2 લાઈન છોડો, નંબર 4 વગડાના, નંબર 5 ચકચૂર, 6 કલ્પનાને દોર, નંબર 7 ઉઘડે મેદાન, નંબર 8 ચોપાસે, નંબર 9 સંગ, નંબર 10 ઝીણેરા, નંબર 11 છલંગ અને નંબર 12 છે મેઘ. ખૂબ સરસ બાળ દોસ્તો, તમે આ શબ્દો લખી દીધા છે. બીજી એક વાત કહું કે તમારા પુસ્તકમાં પણ આ શબ્દોના અર્થ આપેલા જ છે અને આમ છતાં તમે અહીંયા પણ જોઈ શકો છો. ચલો, કોઈ એક તમે બેઠા છો ને, જરા એક જણ ઊભા થાઓ અને વાંચો. ઉગમણે શું અર્થ થાય એ શબ્દનો? ખૂબ સરસ. સૂરજની ઉગવાની દિશામાં. કઈ દિશામાં ઉગે છે ભાઈ સૂરજ? વેરી ગુડ, ખૂબ સરસ. પૂર્વ દિશામાં. તમને તો બધું જ આવડે છે ને. બીજો શબ્દ છે આભમાં. તો આભ એટલે તમને ખબર જ છે કે આકાશ, ગગન, નભ પણ કહેવાય એને. ચલો, હું તમારા ઉપર છોડું છું કે આ 3 શબ્દ સિવાય પણ એક સરસ મજાનો શબ્દ છે આભ. એના માટે જરા વિચારીને રાખજો, હો ને. ઉમંગ એટલે ઉત્સાહ, હોંશ, આનંદ. અહીંયા શબ્દ છે વગડો, પણ એને આપણે અહીંયા કવિતામાં વાત કરી છે વગડાના. વગડો એટલે એક રીતે જોવા જઈએ તો જંગલ પ્રદેશ, કે જંગલ કે વેરાન
પ્રદેશ. ચકચૂર, અહીં કવિતામાં ચકચૂરનો મતલબ છે ધરતીની સુગંધથી પવન મસ્તી ભર્યો લાગે છે. કલ્પનાને દોર એટલે કે કલ્પનાના આધારે. ઉઘડે મેદાન એટલે કે મેદાન ખુલ્લું થાય છે. આની વાત કરી હતી આપણે કે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે આપણને શું દેખાય છે કે આપણી આજુબાજુનું બધું જ વાતાવરણ એકદમ સરસ ચોખ્ખું દેખાવા લાગે છે. ચોપાસ એટલે કે ચારે બાજુએ. સંગ એટલે કે સાથે. આપણે સાથે હોઈએ તો સંગાથે એવો શબ્દ પણ ક્યારેક વાપરીએ છીએ કે ભાઈ અમે સંગાથે શાળાએ જઈએ છીએ. ઝીણેરા એટલે કે સાવ બારીક. ઝીણેરા એટલે કે સાવ બારીક. છલંગ, છલંગનો અર્થ થશે લાંબો, કૂદકો કે ઠેકડો અથવા તો ફલંગ. આપણે કહીએ છીએ ને કે ભાઈ લાંબી ફલાંગ મારી આણે તો લાંબો કૂદકો માર્યો. એના માટે અહીંયા કવિએ સરસ મજાનો શબ્દ વાપર્યો છે છલંગ. અને આગળ એક શબ્દ છે મહેક. મહેક એટલે કે સુગંધ. સરસ મજાની સુગંધ જ્યારે આવે છે, ફૂલોની મહેક હોય, જ્યારે વરસાદ આવે ત્યારે માટીની મહેક હોય, એ સુગંધ માટે શબ્દ કવિએ વાપર્યો છે મહેક. હવે તમને એમ થશે બાળ દોસ્તો કે બેને તો લખાયા છે શબ્દો અને સાથે સાથે જગ્યા પણ છોડવા કહ્યું છે. તેનું કારણ છે બેટા માત્ર આપણે શબ્દ લખવાના નથી, શબ્દનો અર્થ પણ લખવાનો છે અને સાથે સાથે તમારે આ જ શબ્દનો ઉપયોગ કરી અને એક એક વાક્ય પણ બનાવવાનું છે. બોલો તમે કુલ કેટલા શબ્દો લખ્યા છે? હા, 12 શબ્દો લખ્યા છે તો 12 વાક્ય પણ બનશે. થોડીક મદદ હું તમને કરું છું કે 2-3 શબ્દો જે છે એના વાક્ય કેવી રીતે બનાવવા એની થોડી સમજ હું તમને આપી દઉં છું. તૈયાર છો? ચાલો ત્યારે જોઈએ. જો બાળ દોસ્તો, અહીંયા મેં લખ્યું છે શબ્દ અને એની બાજુમાં લખ્યું છે વાક્ય. મેં તમને જગ્યા છોડાવી છે તો તમે શબ્દનો અર્થ લખજો અને પછી એની નીચે જે તમારી લીટી છે ત્યાં તમારે એક વાક્ય પણ બનાવીને લખવાનું છે. અહીંયા હું તમને કેટલાક વાક્ય બતાવું છું પણ તમારે એ વાક્ય નથી લખવાના, તમારે તમારું નવું વાક્ય બનાવવાનું છે. ચાલો જોઈએ. સૌથી પહેલાં આપણે કયો શબ્દ લઈશું? ઉગમણે. અહીંયા કયું વાક્ય બનાવ્યું છે? મારું ઘર ઉગમણી દિશામાં છે. મારું ઘર ઉગમણી દિશામાં છે. હવે ઉગમણી દિશા એટલે શું એ તમે બહુ સારી રીતે જાણી ગયા છો. તો આ જ રીતે ઉગમણે શબ્દનો ઉપયોગ કરી અને તમારે કોઈક નવું જ વાક્ય બનાવવાનું છે. બીજો શબ્દ કયો છે જોઈએ તો? આભમાં. સવારમાં પક્ષીઓ આભમાં વિહરે છે. સવારમાં પક્ષીઓ આભમાં વિહરે છે. હા, અહીંયા તમે બીજું એક કામ પણ કરી શકો છો. જેમ આભમાં શબ્દ વાપર્યો છે એની જગ્યાએ તમને શબ્દ સમજૂતીમાં બીજા કેટલાક શબ્દ પણ આપ્યો છે તો એનો ઉપયોગ પણ તમે કરી શકો. જેમ કે સવારમાં પક્ષીઓ નભમાં વિહરે છે. સવારમાં પક્ષીઓ ગગનમાં વિહરે છે. આમ પણ તમે વાક્ય બનાવી શકો છો. 2 બનાવી શકો, 3 બનાવી શકો. હજુ એક વાક્ય જોઈએ. કયો શબ્દ છે? ઉમંગ. આજે બધાએ ઉમંગથી કામ કર્યું. ભાઈ આ વાક્ય તમારા માટે જ છે. તમે લોકો પણ સરસ રીતે લખી રહ્યા છો અને ઉમંગથી કામ કરી રહ્યા છો. કરી રહ્યા છો ને? અહીંયા પણ તમે કરી શકો છો. ઉમંગની જગ્યાએ જ્યારે તમે એકની જગ્યાએ 2 કે 3 વાક્ય બનાવવા ઈચ્છો તો જ્યાં ઉમંગ શબ્દ વાપર્યો છે ત્યાં શબ્દના અર્થમાં તમે કેટલાક નવા શબ્દો જાણ્યા. ઉમંગને બીજું શું કહી શકાય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો. જેમ કે આજે બધાએ આનંદથી કામ કર્યું. આજે બધાએ ઉત્સાહથી કામ કર્યું. વિચારો તો કેટલા બધા વાક્ય તમે બનાવી શકો. આમ તો 12 કયા છે મેં તમને, પણ જો તમે ઈચ્છો તો એના કરતાં વધારે વાક્ય પણ બનાવી શકો છો. અને વાક્ય પછી તમારા ટીચર જ્યારે તમને મળવા આવે તો બતાવજો કે તમે આ એકમમાં આટલું કામ કર્યું છે. બતાવશો ને? સારું, ત્યારે ખૂબ સરસ બાળ દોસ્તો, તમે લોકોએ સરસ મજાનું કામ કર્યું. ઉત્સાહથી આનંદથી તમે કામ કરી રહ્યા છો. વચન આપો મને કે સરસ મજાના વાક્યો બનાવશો. કંઈક અવનવા નાની મોટી ભૂલ હોય તો પછી કહેજો, આપણે સુધારી દઈશું. ઠીક છે ને? બીજું હવે આપણે શાની વાત કરવી છે? કવિતાની જ વાત કરવી છે. કવિતામાં કેટલાક સરસ મજાના શબ્દો છે કે જેને કારણે આપણે કવિતા જ્યારે ગાઈએ છીએ અથવા તો કવિતાનું પઠન કરીએ છીએ ને ત્યારે એને ગાવાની, એને પઠન કરવાની કંઈક મજા જ આવે. એવું કેમ?
તમે પાઠ જ્યારે વાંચો છો ત્યારે તમે સરસ મજા રીતે ગાઈ શકો છો? નથી ગાઈ શકતા. પણ જ્યારે તમે કવિતા વાંચો છો તો કવિતાને ગાઈ શકો છો, એને સરસ રીતે પઠન કરી શકો છો. એનું કારણ છે એમાં આપેલા શબ્દો. કેટલાક શબ્દો છે કે જે કવિતામાં કંઈક અલગ રીતે આવે છે અને એના જ કારણે કવિતા ગાવાની, એનું પઠન કરવાની ખૂબ મજા આવે છે. ચાલો હું તમને બતાવું છું એ કમાલ શું છે. જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં ભાષા સજ્જતા છે, એમાં વાત કરેલી જ છે, પણ આપણે થોડુંક વધારે સમજીએ. જુઓ બાળ દોસ્તો, પહેલી 2 પંક્તિ છે કવિતાની, જરા ગાઓ તો મારી સાથે. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. બરાબર ગાયા ને? જરા વિચારો તો શું વિશેષતા છે આમાં? કઈ સરસ મજાની વાત છે આ પંક્તિઓમાં. તમે જોઈ શકો છો છેલ્લા 2 શબ્દો છે ત્યાં રંગ, ઉમંગ. આ શબ્દો જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એનો ઉચ્ચાર કંઈક અંશે એક સરખા જેવો થાય છે, રંગ, ઉમંગ. અને આના જ કારણે જ્યારે આપણે કવિતા ગાઈએ છીએ કે એનું પઠન કરીએ છીએ તો એક પ્રકારની મજા આવે છે. આવે છે કે નહીં? કવિતાની મજા જ આ છે. એ જ રીતે બીજી 2 પંક્તિઓમાં જુઓ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં. તો પંખીની પાંખ અને નાનકડી ચાંચ, તો પાંખમાં, ચાંચમાં. વિચારો તો શું વાત છે આમાં? પાંખમાં, ચાંચમાં. લાગે છે ને? શબ્દો બોલવામાં પણ મજા આવે, ગાવામાં પણ મજા આવે, કોઈને કહેતા હોઈએ તો કહેવામાં પણ મજા આવે. એના પછીની પંક્તિઓ જુઓ. લહેરે છે વગડાને ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. અહીંયા કયા 2 શબ્દોની વાત છે? છેલ્લે જે 2 શબ્દ આપ્યા છે, ગાન, મેદાન. કયા શબ્દો છે? ગાન, મેદાન. ખૂબ સરસ. તમને હવે સરસ મજાની ખબર પડી ગઈ છે કે હું શું કહેવા માગું છું એમ. આ જ શબ્દોના કારણે આપણી કવિતા ખૂબ સરસ લાગે છે. પણ હવે આગળનું કામ તમારે કરવાનું છે. આ 3 શબ્દો તો મેં તમને સમજાવી દીધા છે, પણ આવા બીજા કેટલાક શબ્દો પણ આ કવિતામાં છે જ. તો આ શબ્દો તમારે શોધવાના છે અને એ શબ્દોની નીચે તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી અંડરલાઈન કરવાની છે અને એના પછી દરેકે દરેક શબ્દ તમારે તમારી નોટમાં લખવાનો છે. સમજાઈ ગયું ને બાળ દોસ્તો શું કરવા કહ્યું મેં? આવા સરખા ઉચ્ચારવાળા શબ્દો તમારે કાવ્યમાંથી શોધવાના છે, પેન્સિલથી પાઠ્યપુસ્તકમાં અંડરલાઈન કરો અને એના પછી આવા સરખા ઉચ્ચારવાળા શબ્દોની પેર બનાવો, જોડ બનાવો અને તમારી નોટમાં એને લખો. બોલો બાળ દોસ્તો, મજા આવી કે નહીં આજે ભણવાની, શીખવાની? હજુ આપણે થોડું કામ કરવાનું છે. હા, મને ખબર છે તમને લોકોને કવિતા ફરીથી સાંભળવી છે. ચોક્કસ બાળ દોસ્તો, તમને આ કવિતા હું ફરીથી સંભળાવું છું. ચરણોમાં ચાલવાનો પૂછે ઉમંગ, ચરણોમાં ચાલવાનો પૂછે ઉમંગ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં
ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર મને માળોટે મારી છલંગ મને માળોટે મારી છલંગ ચરણોમાં ચાલવાનો છે ઉમંગ ઉગમણે આભમાં રેલાયા રંગ ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો છે ઉમંગ ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો છે ઉમંગ. બાળ દોસ્તો, કવિતા સાંભળી ને? મને ખબર છે તમને કવિતા સાંભળવી તો બહુ જ ગમે છે. સારું, ચાલો ત્યારે હવે આજનું ગૃહ કાર્ય નોંધી લો. શું કરશું આજે? એક તો વાત છે જ, આમ તો તમે કવિતા તૈયાર કરી જ હશે, પણ જે બાળકોએ નથી કરી એ લોકોએ કરી દેવાની છે, બરાબર? અને એ ઉપરાંત મેં તમને શું કહ્યું છે કે તમને જે શબ્દ લખાયા છે એ શબ્દોના તમારે વાક્ય બનાવવાના છે. આ બીજું. અને ત્રીજું શું કરશો? કવિતામાં સરખા ઉચ્ચારવાળા શબ્દો જેના કારણે કવિતા ગાવાની અને પઠન કરવાની મજા આવે છે. એક સરસ મજાનો લય એમાં આવી જાય છે, એક સરસ મજાનો તાલ એમાં આવી જાય છે. એ શબ્દો શોધી અંડરલાઈન કરવાની છે અને તમારી નોટમાં એની જોડ પણ લખવાની છે. અને બીજી એક વાત, આમ તો આપણે સ્વાધ્યાયની વાત કરવાની છે હવે, પણ તમે સ્વાધ્યાય લખવાનો પ્રયત્ન કરજો. એ પછી આપણે સ્વાધ્યાયની વાત કરીશું. જ્યાં તમને થોડી તકલીફ પડે ત્યાં આપણે વધારે મહેનત કરી લઈશું અને સ્વાધ્યાયને સરસ રીતે લખી પણ દઈશું. આવતી વખતે વાત કરીશું સ્વાધ્યાયની. ત્યાં સુધી આવજો.